મહિનો એટલે ચાંદ્ર વર્ષા ઋતુ અને એનો મધ્યકાળ કહેવાય છે. આ મહિનામાં મેઘ પૂર્ણ રૂપે વરસે છે. એટલે આપણે સૌરાષ્ટ્રના હોયને ખબર હોય, અને શ્રાવણના સરવૈયા કહેવાય. ભાદરવા માસમાં વરસાદ વધારે ભલે આવે, પણ ભાદરવા મહિનાનું પાણી છે ને એ જમીનની અંદર ન ઉતરે, પૂરની જેમ બધું વહી જાય. પણ શ્રાવણ મહિનામાં વરસેલું પાણી બધું જમીનની અંદર ઉતરે છે. એટલા માટે શ્રાવણ મહિનામાં પ્રભુ અનુગ્રહની વૃષ્ટિ કરવા પધાર્યા છે. તો ભગવદીઓ કહે છે કે જ્યારે પ્રભુ પૂર્ણ રૂપે કૃપા વરસાવવા આપણા ત્યાં પધાર્યા હોય, તો એ ઠાકોરજીનું સ્વાગત તમે કેવી રીતે કરશો? અનંત કાળના અંતરાય પછી ઠાકોરજી અંતરાયને દૂર કરવા માટે, દૈવી જીવનો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે. તો એ પ્રભુનું સ્વાગત તમે કેવી રીતે કરશો? બહુ સુંદર કહ્યું કે પ્રભુનું સ્વાગત તમે ઠાકોરજીને કેટલું આપ્યું છે એનાથી ન કરી શકાય, પણ તમે તમારી પાસે કઈ બચાવ્યું નથી, પોતાનું સર્વસ્વ એના ચરણોમાં ધરી દીધું, સર્વસ્વ સમર્પણ કરીને એનું સ્વાગત કરાય. અને સર્વસ્વ સમર્પણમાં ગણતરી નથી થતી કે તમે કેટલું આપ્યું. કેટલું આપ્યું એ મહત્વનું નથી, તમે કેટલું બચાવીને રાખ્યું એ મહત્વનું છે. સર્વસ્વ સમર્પણ, સર્વની સાથે સ્વનું સમર્પણ, એટલે જ બ્રહ્મ સંબંધ, જેમાં સર્વસ્વ સમર્પણ કરીને આપણે શરણાગતિ સ્વીકારીએ છીએ. જ્યારે પ્રભુ સમગ્રતાથી કૃપા વરસાવા પ્રગટ થયા, તો જીવનું પણ સર્વસ્વ સમર્પણ હોવું જોઈએ ને. એક શાયર બહુ સરસ વાત કરી છે, કર્જે નિગાહે યાર અદા કર ચુકે હૈ હમ, કર્જે નિગાહે યાર અદા કર ચુકે. મારા ઠાકોરજી એક કરુણા ભરી દ્રષ્ટિ મારા પર કરી, એક સેની દ્રષ્ટિથી ઠાકોરજી મારી સામે જોયું, તો મેં પણ એનું ઋણ કેવી રીતે ચૂકવ્યું કે સબ કુછ નિસારે રાહે વફા કર ચુકે હમ. મારી પાસે જે કંઈ હતું મેં મારા સર્વસ્વનું સમર્પણ એને કરી દીધું. એમ પ્રભુ પણ જ્યારે અનંત કૃપા કરી રહ્યા હોય, ત્યારે સર્વસ્વ એટલે અહંતા, મમતા, આપણી જાત, અહંતા એટલે હું અને મમતા એટલે મારું, આ બધું જ પ્રભુને સમર્પણ કરી દીધું. કાંઈ પણ પછી બાકી ના બચે. એટલા માટે ઠાકોરજી મધ્યરાત્રિ પસંદ કરી, જેમ પૂર્ણાનંદનું દાન દેવા માટે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા, એ શરદ પૂનમની રાત્રિ પસંદ કરી છે. પૂર્ણ રૂપે ભક્તોને સ્વરૂપાનંદનું દાન કર્યું છે. એમ શ્રી મહાપ્રભુજીને દર્શન દેવા માટે, પૂર્ણ સ્વરૂપાનંદનો અનુભવ કરાવવા માટે એ શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિ પસંદ કરી છે. જો પવિત્ર એકાદશી અને પવિત્ર બારસ, આ બંને દિવસ પુષ્ટિ માર્ગે વૈષ્ણવ માટે મહત્વના છે. કેમ કે શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ સ્વયં રાસ રાસેશ્વર સ્વરૂપે ઠાકોરજી પોતે પ્રગટ થયા. શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ આપ્યો, અને શ્રાવણ સુદ બારસના દિવસે શ્રી મહાપ્રભુજીએ પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાણીજીને આપ્યો. માનો દામોદરદાસ હરસાણીજીને નિમિત્ત બનાવી સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને દૈવી જીવોને શરણમાં લીધા છે. આપણા બધાના પ્રતિનિધિ દામોદરદાસ હરસાણીજી છે. અને એટલા માટે પવિત્ર બારસ, જો આ પવિત્ર બારસને આપણે પુષ્ટિ માર્ગીય પ્રાગટ્યોનો દિવસ બનાવીએ છીએ, બ્રહ્મ સંબંધને દિવસે આપણે યાદ કરીએ છીએ. કારણ કે આપણા બધામાંથી હું તો કહું છું કદાચ 98% વૈષ્ણવ એવા હશે કે એમને યાદ નહીં હોય કે કયા દિવસે બ્રહ્મ સંબંધ લીધું હતું. આજે તો કેટલાય વૈષ્ણવ એવા આવતા હોય અમારી પાસે કે જે ગુરુદેવનું નામ યાદ નથી. બોલો, ગુરુદેવનું નામ યાદ નથી. નાનપણમાં મમ્મીએ લેવડાવ્યું હતું, તો આટલા વર્ષ મમ્મીએ શું કર્યું? મમ્મીની ફરજ નથી કે એને યાદ કરાવવું જોઈએ? મમ્મીને એની મમ્મીએ પરાણે લેવડાવી લીધો હોય પછી શું થાય? બીજું એક્સક્યુઝ કે અમે નાના હતા એટલે દિવસ યાદ. ચાલો, ઘણાના ઘરમાં ચિત્ર બિરાજતા હોય, ચિત્રના કારણે એક અનુસંધાન હોય કે આ ચિત્રમાં નામ લખ્યું છે ને, આવા લોકો આવતા હોય એટલે કહું છું, અનુભવની વાત કહું છું.
મને ખબર નથી, ઓળખતો નથી, નાનપણમાં લીધું તો મારા ઘરે ચિત્ર બિરાજે છે, ક્યારેય મળ્યો નથી. આ દશા જીવની છે. જેના દ્વારા બ્રહ્મ સંબંધ થયું, પ્રભુ સાથે સંબંધ જોડે, ગુરુદેવને ભૂલી જશો તો માર્ગમાં સ્થિતિ કેવી રીતે થશે? એટલે તમને યાદ ના રહે તિથિ, વાર કે તારીખ, એટલું યાદ રાખજો કે શ્રાવણ સુદ 12ના દિવસે બ્રહ્મ સંબંધ થયું છે, તોય ઘણું થશે. કેમ કે સમગ્ર દૈવી જીવોને નિમિત્ત બનાવી એમના પ્રતિનિધિ સ્વરૂપે દામોદરદાસજીને થયું છે. એટલા માટે સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ માટે આ દિવસ બ્રહ્મ સંબંધનો દિવસ છે. દામોદરદાસજીને નિમિત્ત બનાવી સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને અંગીકાર કરવાનો માર્ગ શ્રી મહાપ્રભુજી ખુલ્લો કર્યો છે. એટલે શ્રાવણ સુદ 12નો દિવસ આપણા બધા માટે અલૌકિક જન્મ દિવસ છે. જો શાસ્ત્રમાં બ્રાહ્મણને દ્વિજ કહે છે. દ્વિજ એટલે જેનો બીજો જન્મ થાય. કેમ કે આદિ ભૌતિક જન્મ માતાના ઉદરમાંથી આ શરીર રૂપે થયો. જે દિવસે યજ્ઞો પવિત્ર થાય, દીક્ષા પ્રાપ્ત થાય, તે દિવસેનો આધ્યાત્મિક જન્મ થાય છે. જન્મ ના જાય તે વિપ્ર સંસ્કાર દ્વિજ ઉચ્યતે. એ દિવસે આપણી માયા આપણને જન્મ આપ્યો એ આદિ ભૌતિક જન્મ, અને જે દિવસે આપણને બ્રહ્મ સંબંધ થયો એ આપણા બધાનો અલૌકિક જન્મ દિવસ કહેવાય છે. એટલે જો 84-252 વૈષ્ણવની વાર્તા 3 જન્મની ભાવના છે. 3 જન્મ કેવી રીતે? પહેલો જન્મ એટલે મૂળ સ્વરૂપ નિત્ય લીલાનું, જે સખી સખા સ્વરૂપે આપણે જ્યાં સેવા કરીએ એ આધિદૈવિક જન્મ છે, એ આપણું આધિદૈવિક સ્વરૂપ છે. બીજો જન્મ આદિ ભૌતિક માતાના ઉદરથી થયો, અને ત્રીજો જન્મ જે દિવસે તમને બ્રહ્મ સંબંધ થયું છે. એટલા માટે સિદ્ધાંત રસીમાં આજ્ઞા કરીને શ્રાવણસ્યા મલે પક્ષે એકાદશ્યામ માનિશી, શ્રાવણ સુદ 11 થી એ મધ્યરાત્રિએ ઠાકોરજી પ્રગટ થયા છે. બ્રહ્મ સંબંધ આપ્યો એટલે સિદ્ધાંત રહસ્યને શા માટે કહ્યું રહસ્ય? રહસ્ય એટલે સિક્રેટ. અને આ સિક્રેટ એટલે શું? રહસ્ય શું? કે ઠાકોરજી ને શ્રી મહાપ્રભુજીની વચ્ચે બનેલી ઘટના, ઠાકોરજી ને શ્રી વલ્લભ વચ્ચેનો થયેલો સંવાદ, એ રહસ્ય વૈષ્ણવ આગળ શ્રી મહાપ્રભુજીએ ખોલ્યું છે. જેમ કૃષ્ણાવતારના અનેક હેતુ છે અને એક પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા આચાર્ય સ્વરૂપે શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા, એમ શ્રી વલ્લભાવતારના પણ અનેક હેતુ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે એકમ કાર્યમ ભગવત બહુઅર્ધાનામ પ્રસાદકમ. જેમ પ્રભુની એક લીલા અનેક કાર્ય સિદ્ધ કરે છે, જેમ લીલા અહેતુક છે એમ સહેતુક પણ છે. પ્રભુ અવતાર લીધા વગર પણ બધું કરી શકે. મેં કહ્યું ને કરતું અન્યથા કરતું છે, પણ એમાં પુષ્ટિ પણ ના રહે. એટલે પ્રભુ અવતાર લઈને પ્રગટ થઈને જીવ પર કૃપા કરે છે, સહેતુક લીલાઓ કરી છે. એક એક લીલાના ઘણા કારણો છે. જે મૃદ ભક્ષણ લીલા કરી તો ચાહે તો ઠાકોરજી દ્રષ્ટિથી પોતાનો ઉદ્ધાર કરી શકે ને, પણ ગોકુલ આવતા સુધીમાં 16,000 બાળકોના પ્રાણ પીધા છે. એની અંદર છે એ પ્રાણ ઠાકોરજી પોતે પોતાની અંદર પધરાવી લીધા, અને પછી એમની વિનંતી સ્વીકારી ચરણની રજ એમને આપી છે. પૂતના ઉપર કૃપા કરી, એ જે 16,000 બાળકોના જીવ હતા એમનો ઉદ્ધાર કર્યો છે. મૈયા પર કૃપા કરી છે, મુખારવિંદ ખોલી અને વિશ્વરૂપ દર્શન કરાવ્યું છે. એક એક લીલાના અનેક કારણો બતાવ્યા છે. એમાં આપણે સર્વોત્તમજીનું દર્શન કર્યું. શ્રી મહાપ્રભુજીના પણ કેટલાક અવતાર કાર્ય શ્રી ગુસાઈજી બતાવ્યા છે. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, એવી રીતના એક દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. એટલે સર્વોત્તમજી સાથે થોડું એનું અનુસંધાન એટલા માટે લીધું કે શ્રી વલ્લભના જે પુષ્ટિ કાર્યો છે એનું ચિંતન થાય. કેમ કે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી વલ્લભ પ્રગટ થયા છે. અને એનો પુરાવો દામોદરદાસજીની વાર્તામાં મળે છે. દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ. શ્રી મહાપ્રભુજી સ્નેહથી દામોદરદાસજીને દમલા કહેતા.
જે શ્રી વલ્લભના પ્રથમ સેવક થવાનું સૌભાગ્ય છે એમને મળ્યું. જેમ 108 મણકાની માળામાં મેરુ હોય એમ 84 વૈષ્ણવમાં મેરુ સમાન દામોદરદાસ સરસાનીજી છે. જ્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતા હોય કે દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો, તો અહીંયા દમલાનો અર્થ એકલા દામોદરદાસજી નહીં, સકલ પુષ્ટિ સૃષ્ટિ છે, સમગ્ર દૈવી જીવો છે. દામોદરદાસજીને નિમિત્ત બનાવીને સમગ્ર દૈવી જીવોને પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ સરળ કર્યો છે. કેમ કે પ્રાગટ્યનું બીજું પ્રયોજન છે કે જે લીલાના જીવો નિત્ય લીલાથી વિખૂટા પડીને આવ્યા છે, કોઈ અપરાધ કે દોષના કારણે નહીં, ઘણી વાર ઠાકોરની કૃપા કરે છે, કારણ કે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક અનુભૂતિ કરાવવા માટે ઠાકોર જેમને પોતાનાથી જુદા કર્યા છે. જો ભક્તિ માર્ગ અને વેદાંતમાં બહુ મોટો તફાવત છે. વેદાંતમાં સંયોગ અને વિપ્રયોગની વાત જ નથી આવતી. વેદાંતમાં તો એવું કહેવામાં આવે કે આત્મા જ બ્રહ્મ છે, તો પછી સંયોગ શું ને વિપ્રયોગ શું? પણ ભક્તિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે જીવને ફલ મળે છે તે આ મળે છે સંયોગ અને વિપ્રયોગ, જે પૂર્ણ શિંગારાત્મક ફળ છે. મહાપ્રભુ બહુ સુંદર આજ્ઞા કરે છે. તમે વૈષ્ણવ છો, આટલી ભક્તિ કરો છો, એનું ફળ શું? ખૂબ સુંદર આજ્ઞા શ્રી મહાપ્રભુજી કરી. અત સર્વાત્મના સસ્વદ ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ્યમ ઇતિ મે મતે. ઘણી વાર ચર્ચા થઈ કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની ભક્તિ એટલે સેવાનું ફળ છે, રસાનુભૂતિ. કેવલ કૃષ્ણને પામવા એટલું જ નહીં, પણ રસાત્મક સ્વરૂપે કૃષ્ણનો અનુભવ કરવો. શ્રી મહાપ્રભુજી પહેલા ઘણા આચાર્ય થયા, અનેક મહાનુભાવો. પ્રભુને પામવાનો માર્ગ તો ઘણા લોકોએ બતાવ્યો છે. ઘણાએ કહ્યું ચાલો ભગવાનના દર્શન કરાવીએ, અમે તમને ભગવાનના ધામ સુધી પહોંચાડશું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, ના, મારે કોઈને પ્રભુના ધામ સુધી પહોંચાડવાનો પરિશ્રમ નથી કરાવવો, પણ એ ગૌલોકમાં બિરાજતા એ પરબ્રહ્મ રસાત્મક પુરુષોત્તમને એક વૈષ્ણવના ઘેર ઘેર પધરાવીને એક વૈષ્ણવનું ઘર નંદાલય બનાવવું, એક વૈષ્ણવના ખોળામાં પ્રભુને ખેલતા કરવું, સંપૂર્ણ રસાનુભવ એ વૈષ્ણવને કરાવવું. વેણુગીત સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, રસના બે રૂપ છે, સંયોગ અને વિપ્રયોગ. એટલે જ ત્યાં શું કહ્યું? બરહા પીડમ નટવર વપુ. પ્રભુનું નામ નટવર છે. અન્ય ટીકાકારો અર્થ કર્યો નટવર એટલે શું? કે નટોમાં જે શ્રેષ્ઠ હોય એ નટવર. આપણી ગામથી દેશી ભાષામાં કહું તો સૌથી મોટો નાટકીય નટ હોય, જે શ્રેષ્ઠ કલાકાર એને નટ કહેવાય. જે બહુ અદાથી પોતાની કલાકારી બતાવે એ શ્રેષ્ઠ નટ કહેવાય. પણ શ્રી મહાપ્રભુજીએ બહુ ગૂઢ અર્થ કર્યો છે. નટ એટલે વિયોગ, જે વિયોગ રસનો અનુભવ કરાવે, અને વર એટલે જે સંયોગ રસનો અનુભવ કરાવે. પુષ્ટિ પુરુષોત્તમ પોતાના નિજજનોને રસાનુભવ કરાવે, એ પુષ્ટિનું ફળ છે. અને એ ફળનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકમાં કર્યો છે. દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાષ્ટક પર પણ અહીંયા ચર્ચા થઈ, ત્યારે બહુ વિસ્તારથી સમજાવ્યું હતું. પણ મેં કહ્યું ને, આ સારું બધું ભૂલવાની ટેવ છે ને, ખરાબ વસ્તુ હોય, ખોટી વાતો યાદ રાખવાની ટેવ છે, ભૂલાતું નથી બધું. કથા સત્સંગને ઘેર જતા રસ્તામાં ભૂલી જઈએ આપણે. પાછું યુટ્યુબમાં ને બધામાં વસ્તુ આપણને રિપીટ સાંભળવા મળે, એમાં રસ નથી. પણ પેલી ઇન્સ્ટાગ્રામની રીલોમાં રસ હોય, આખો દિવસ સમયમાં પસાર કરવો હોય, પછી વારંવાર ફરિયાદ કરે કે અનુભવ થતો નથી. જો બ્રહ્મસમન લઈએ છીએ અથવા દરરોજ ગદ્ય મંત્ર બોલી ઠાકોરના ચરણારવિંદમાં શું સમર્પણ કરીએ છીએ? હા,
જોરથી બોલો તો સમજાય. તુલસી દલ બરાબર છે. સામગ્રીમાં શું સમર્પિત થાય? તુલસી પત્ર, પંચાક્ષર બોલીને રાતભોગમાં. એમાં દાંડી પણ ના હોવી જોઈએ, ઠાકોરજીને પરિશ્રમ ન થાય. દલ એટલે દ્વિદલ, જે સ્વતંત્ર નહીં, એકમાંથી બે થાય. બે તુલસીના પત્ર એક દાંડી સાથે જોડાયેલા હોય એને દલ કહેવાય. દાખલા તરીકે આખો ચણો હોય તો આપણે શું કહીએ? આ ચણો છે. પણ એ ચણાના બે ભાગ થાય ત્યારે શું કહેવાય? ચણાની દાલ. આ દલ પરથી દાલ શબ્દ થયો છે. એકનું નામ પૂર્વદલ, બીજું ઉત્તર દલ. જે આખો ચણો છે રસ, પ્રેમ રસ, શિંગાર રસ, રતિ રસ, લીલા રસ, અને એ ચણાના બે ભાગ પૂર્વદલ અને ઉત્તરદલ. વિયોગ અને સંયોગ એટલે જ નટ અને વર. નટ એટલે વિયોગ રસ અને વર એટલે સંયોગ રસ. અને આ બંને વગર શૃંગાર અધૂરો છે. એકલો વિયોગ હોય તો પણ અનુભૂતિ અધૂરી છે, જીવ સુકાઈ જાય. અને એકલો સંયોગ હોય તો એ જીવ એનો આનંદ ના માની શકે. અતિ પરિચયાદ અવજ્ઞા. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિની અધિક નિકટતા પણ તમને એના પ્રત્યે અણગમો લાવી શકે. તમારી ભાષામાં કહું તો કેરીની સિઝન ચાલે છે ને, આફૂસ કે કેરીનો રસ બહુ ભાવતો હોય, કેસરનો કે આફૂસનો. પહેલો વાટકો પીઓ તો કેટલો આનંદ આવે, બીજા વાટકામાં આનંદની માત્રા ઘટી જાય, ત્રીજો વાટકો પીઓ તો ઓર આનંદની માત્રા ઘટે, ને ચોથામાં બધું બહાર આવે. પછી ચોથો ના ગમે. ઇકોનોમિક્સમાં જેને લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન કહેવાય. કોઈ પણ વસ્તુનો વધારે પડતો ઉપયોગ કોઈ પણ વ્યક્તિની અધિક નિકટતા પણ એના પ્રત્યે અણગમો લાવી શકે. ઠાકોરજી કહ્યું ને વ્રજ ભક્તોને કે જો પ્રિયતમ પોતાની સામે હોય તો એમાં આપણું મન નથી રહેતું, પણ એ જ પ્રિયતમ જ્યારે નજરથી દૂર ચાલ્યો જાય તો સતત એમાં આપણું મન લાગેલું રહે છે. અને તમારું મન મારામાં સતત લાગેલું રહે એટલા માટે મેં તમને આ વિરહ કરાવ્યો છે. એટલા માટે ઠાકોરજી શું કહ્યું? જો ભદ્રાષ્ટકમાં બીજું યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ. ઘણા લોકો મુક્તમ નો અર્થ કરે કે ઠાકોરજી મુક્તિ આપનારા છે, પણ મુક્તિ એ ભક્તિ માર્ગનું ફળ નથી. મહાપ્રભુજી તો ક્યારેય મુક્તિની વાત જ ના કરે. જ્યાં વ્રજ વાલું રે વૈકુંઠ નહીં જાવું, પુષ્ટિ જીવો એ મુક્તિની કામના ક્યાંથી કરે? એ તો પ્રભુ પર નોછાવર કરીને ફેંકે છે. અહીંયા યુક્તમ એટલે પ્રભુ સાથેનો સંયોગ અને ભક્ત અને ભગવાનનું મિલન મધુર છે. આ એક દલ થયું. અને મુક્તમ નો અર્થ કે છોડી દેવું. ઠાકોરજી ભક્તને છોડી દેશે. છોડી દેશે એટલે એમ સાવ રજળતો ના કરી દે. જેમ લઘુરાસ પછી ઠાકોરજી વ્રજ ભક્તોને છોડીને ચાલ્યા ગયા, એનો અર્થ કે પ્રગટ રૂપે દેખાતા બંધ થયા, એમના અંતર્મનમાં બિરાજી ગયા. આ વિપ્રયોગ એટલે મુક્તમ મધુરમ. એ મુક્તમ એટલે ત્યાગ નહીં. પ્રભુ પોતાના ભક્તોનો ત્યાગ ક્યારેય ન કરે, પણ પ્રભુ વિપ્રયોગનો અનુભવ કરાવે છે. આ જ પુષ્ટિનું ફળ છે. એટલા માટે આગળ કહ્યું ને દલિતમ મધુરમ. લૌકિકમાં સંયોગ સુખદાયી કહેવાય અને વિયોગ દુઃખદાયી કહેવાય, પણ ભક્તિ માર્ગમાં સંયોગ અને વિયોગ બંને રસરૂપ છે. કારણ કે સંયોગમાં પ્રભુ નેત્રની સન્મુખ બિરાજે છે અને વિપ્રયોગમાં પ્રભુ હૃદયની ભીતર બિરાજે છે. આ સ્નેહનો માર્ગ છે. એટલા માટે આચાર્ય ચરણોએ પ્રકાર બતાવ્યો કે તમે ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરી રહ્યા હોય ત્યારે સંયોગ રસનો અનુભવ કરો, પણ અનુસર થઈ જાય ત્યારે વેણુ ગીત, યુગલ ગીત આદિનું ગાન કરી વિપ્રયોગનો અનુભવ કરવો. આમ તો ભગવદ્ ગીતા કે છે સર્વસ્ય ચાહમ રવિસન્નિવિષ્ટો મત્ત સ્મૃતિર જ્ઞાન મપોહનમ ચ. ઉપનિષદો પણ કે છે એકો દેવ સર્વભૂતેષુ ગુડા. ભગવાન કે છે દરેકના હૃદયમાં હું છું. દરેકના હૃદયમાં છે પ્રભુ, અને પ્રભુ
આનંદરૂપ છે. આનંદરૂપ ઠાકોરજી જો આપણા બધાના હૃદયમાં હોય તો સતત આપણને બધાને આનંદ આવવો જોઈએ ને, પણ ઘણી વખતે આનંદ તિરોહિત થઈ જાય છે. એનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે માયાનું આવરણ. અંદર બિરાજવા છતાં એનો અનુભવ આપણે નથી કરી શકતા. કથામાં પણ વસ્તુ સમજાવી કે અંતર્યામી સ્વરૂપે ઠાકોરજી બધાની અંદર બિરાજે છે. બધાની અંદર પ્રભુ બિરાજતા હોય તો પછી સાધનો કરવાની જરૂર શું? પણ પ્રભુ એને માયાના આવરણથી ઢાંકી દીધું છે. એટલે જપ તપ ધ્યાન આ બધું કરીને એ સ્વરૂપને આપણે શુદ્ધ કરીએ છીએ. પ્રભુએ પોતાના પર આવરણ કર્યું અને જીવ ઉપર પણ આવરણ કર્યું. જો બે પ્રકારના આવરણ છે. પ્રભુએ પોતાના પર માયાનું આવરણ કર્યું એ ઠાકોરજીનું પીતાંબર. આ પીતાંબર માયાના આવરણ રૂપ છે, પોતાના આનંદને ઢાંકી દેવા માટે. ગીતામાં શું આજ્ઞા કરી? નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. હું યોગ માયાથી વિટલાયેલો હોવાના કારણે સૌ કોઈ મને જોઈ શકતા નથી. એટલે સર્વત્ર ઠાકોર જોવા છતાં બધા એમને જોઈ શકતા નથી. જો ઠાકોરજીએ ડબલ સિક્યુરિટી કરી છે, પોતાને માયાના આવરણથી ઢાંક્યું છે અને જીવને અવિદ્યાના આવરણથી. આપણી અંદર અવિદ્યા છે, આ કલિયુગનો દોષ ભરેલો છે. એટલે નથી ઠાકોરજીના દર્શન થતા કે નથી આપણે પોતાની જાતને ઓળખી શકતા. એટલે જ જેના પર કૃપા થાય તો અવિદ્યાએ દૂર થાય અને માયાનું આવરણ પણ દૂર કરીને ઠાકોરજી કૃપાથી અનુભવ કરાવે છે. જો પુષ્ટિ માર્ગમાં ટેરા શું છે? મર્યાદા માર્ગમાં સવારે દેવના દર્શન ખુલે, રાત્રે મોડેથી બંધ થાય. ત્યાં તારાવેલી ન હોય કે દર્શન આજે ચૂકી જવાશે, જ્યારે જશું ત્યારે થઈ જશે. હૃદયમાં જરાય તાપ ક્લેશ ન હોય, કેમ કે તે વિપ્રયોગ નથી. ટેરા આવે એટલે ઠાકોરજીના દર્શન ના થાય. બીજો એક પ્રોટોકોલ શીખડાવું. ઘણી વાર આપણે મોડા પડીએ, ઘણા લોકો શું કે અરે દર્શન બંધ થઈ ગયા. દર્શન બંધ થઈ ગયા શબ્દનો પ્રયોગ ક્યારે ન કરવો. પ્રભુના દર્શન બંધ થઈ ગયા એ તો આપણું દુર્ભાગ્ય કહેવાય. જીવના નસીબ ફૂટે તો દર્શન બંધ થાય. પુષ્ટિ માર્ગમાં નકારાત્મક શબ્દ નથી એક પણ. તેર આવી ગયા અથવા દર્શન થઈ ગયા. રોજ મંગળાનો નિયમ હોય, 7:30 ટેરો આવે. આજે ઉઠવામાં 5 મિનિટ લેટ થયો, કેમ કે રાત્રે પાર્ટીમાંથી તમે 2 વાગે આવ્યા. પછી અરે મારો તો મંગળાનો નિયમ છે. ઘરેથી દોડ્યા, પણ આવતા આવતા જે કરીને દોડતા હોય એ લોકો. મુખિયાજી ટેરો પડીને ઉભા હોય ને આવી ગયો, રે ટેરા આવી ગયા. આજે કેવું કોનું મોઢું જોયું, કેટલો તાપ થાય. અને પછી જ્યારે શિંગારના દર્શનના ટેરા ખુલે ને એ સ્વરૂપના દર્શન કરીએ ત્યારે હૃદયને કેટલો આનંદ મળે છે. બસ આ જ વિપ્રયોગ છે. તૃષા પછી જે તૃપ્તિનો આનંદ આવે ને એ કંઈક અલૌકિક હોય. લૌકિક ઉદાહરણ આપીને સમજાવું. તમે ધરાઈને ભોજન કર્યું છે, એકદમ તમારું પેટ ભરેલું છે, અને તમારી ગમે એટલી મનગમતી મન ભાવતી વાનગી તમારી સામે મૂકે ને તો આપણા હાથથી તાળી દૂર કરે, ભાઈ મારું પેટ ભરેલું છે, કંઈ ખાવાની ઈચ્છા નથી, ના મન થાય. પણ કકડીને ભૂખ લાગી હોય તમને, અને એ વખતે જ્યારે તમારી સામે મનપસંદ વસ્તુ મૂકે ત્યારે કેટલો આનંદ લઈને આપણે ખાઈએ છીએ. એ જુદો જ આનંદ હોય. ભૂખ લાગ્યા પછી જે ભૂખ મટવાનો સંતોષ હોય. આ ગરમીમાં 2-4 કિલોમીટર તમે ચાલીને આવ્યા હોય, પરસેવે રેબઝેબ થઈ ગયા હોય, તરસથી ગળું સુકાતું, એ વખતે માટલાનું 1 ગ્લાસ પાણી પણ કેટલું ઠંડક આપે તમને. એ તૃપ્તિમાં કેટલો આનંદ હોય. અને બિલકુલ તરસ ના લાગી હોય તો ઠંડુ ગુલાબનું શરબત આપે ને તોય આપણને ના ગમે પીવું. એમ સંયોગ જ સંયોગ હોય ને તો આનંદ જ ના મળે. એ સંયોગ પછી વિપ્રયોગ થાય. સતત એનું અનુસંધાન રહે. ક્યારે મિલન થશે, હવે ક્યારે પ્રભુની ઝાંખી થશે, ક્યારે પ્રભુની સન્મુખ થશું, ક્યારે સેવામાં હાથ પવિત્ર કરશું.
અને પછી જે સંયોગ થાય, પ્રભુની સન્મુખ જઈએ તો એ આનંદ કંઈક અલૌકિક જ હોય. એટલા માટે આ સંયોગ અને વિપ્રયોગનો આનંદ દેવા ઠાકોરજીએ લીલાથી વિખુટા પાડીને ભૂતલ ઉપર મોકલ્યા છે. એટલે કૃપા કરી અહીંયા પણ શ્રી વલ્લભ દ્વારા આપણને બ્રહ્મ સમન કરાવીને પાછા સન્મુખ કર્યા છે. અને એ જ પાછો સેવામાં સંયોગ અને વિપ્રયોગનું સુખ આપણને મળે છે. અનુસાર એટલે વિપ્રયોગ શબ્દને સમજો. ઠાકોરજીની લીલા આવીને જ ચાલતી રહે છે, અનંત છે, ક્ષણ માત્ર પણ ઉપરામ નથી. રાતભોગ આરતી પછી શું થાય? વ્રજ ગમનની વિજ્ઞપ્તિ. પ્રભુ હવે આપ અનેક ભક્તો આપની પ્રતીક્ષા કરે છે, આપ એમને સુખ દેવા પધારો. ગૌચારણ નિમિત્તે હરિરાયજીએ ગોપીજનોના બે પ્રકાર બતાવ્યા, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા. વ્રજસ્થ અને યજ્ઞપત્નીઓ અને પુલિંદીજી વનસ્થ વ્રજ ભક્તો છે. એમને સંયોગ આપે ત્યારે જે વ્રજસ્થ વ્રજ ભક્તો છે એમને વિપ્રયોગ થાય છે. ઠાકોરજી ગૌચારણ કરીને અહીંયા પધારે વ્રજમાં, ત્યારે ફરીથી એમને સંયોગ થાય અને વનસ્થ છે એમને વિપ્રયોગ થાય કે કાલે ક્યારે ઠાકોરજી ગૌચારણ માટે પાછા પધારશે. આ શૃંગાર છે. જયારે પ્રભુ ગૌચારણ કરવા પધારે એ લીલાના અવસરમાંથી આપણે બહાર નીકળીએ. રાત્રે શયન પછી, એટલે વારંવાર કહું છું, જગાડ્યા પોઢાડ્યા ના કહેવાય, મંગળા થયા અને શયન થાય એવું કહેવાય. ભાવરૂપી શૈયા પર તમે પોઢાડો ઠાકોરજીને, પણ જ્યાં ચાદર ઓઢાડી તો સીધા વ્રજમાં પધારે. સકલ વ્રજમાં પોડિયા વાલો કરે વિવિધ રસદાનજી. એ લીલા મારે મન વસો એ ભક્ત માગે માનજી. અનંત વ્રજ ભક્તો પ્રતીક્ષા કરે. એટલે જો ગમે તેવા શિયાળામાં પણ ઠાડુ સ્વરૂપ કેવલ તનિયો ધરીને પોડે, લાલનને કોઈ વસ્ત્ર ધરી ના પોડાડાય. કેમ કે દરેક વ્રજ ભક્ત પોતપોતાની નિકુંજમાં પોતપોતાના ભાવરૂપ વસ્ત્ર, આભૂષણ, સામગ્રી, સજાવટ આદિ કરી પ્રભુની પ્રતીક્ષા કરતા હોય. દરેક વ્રજ ભક્તોની નિકુંજમાં પ્રભુ પધારે, એમના મનોરથો પૂરા કરે. એ લીલાના અવસરમાંથી આપણે બહાર નીકળી જઈએ એટલા માટે અનવસર કહેવાય છે. એટલે દર્શન બંધ થયા નહીં, તેરા આવ્યા, અનવસર થયા. એ વિપ્રયોગનો સમય છે. તો એટલે સંયોગ અને વિપ્રયોગ થાય એ પરમ ફલ છે. અધ્યાત્મ માર્ગમાં ભગવાન હૃદયમાં બિરાજે છે. આધ્યાત્મિક રીતે સંયોગ છે, પણ પાછો ભક્તિ માર્ગની દ્રષ્ટિથી જો પ્રભુ હૃદયમાં બિરાજે છે તો આભિદૈવિક રીતે વિપ્રયોગ છે. કારણ કે યોગીઓ માટે ફલ અવસ્થા છે. યોગીઓ ધ્યાન ધરે છે, એ વિપ્રયોગની સ્થિતિ છે. કારણ કે જે ભીતર છે એની અનુભૂતિ કેવલ આંતરિક રીતે થાય. અને ભગવદીઓ તો ગાય છે. દયારામભાઈ નું એક પદ છે, પ્રગટ મળે સુખ થાય, ગિરધર પ્રગટ મળે સુખ થાય. અંતર્યામી અંતરમાં છે, એનાથી કોને સંતોષ થાય? ઘણા બધા ઉદાહરણો આપ્યા છે દયારામભાઈએ. તલની અંદર તેલ હોય, હવે તમે કોડિયામાં તલ મૂકો અને દીવો પેટાવો તો શું પેટશે? પણ એ જ તલને પીલીને માંથી તેલ કાઢો તો એ તેલથી દીવો પ્રજ્વલિત થાય. ઘણા ઉદાહરણો આપ્યા છે. જમીનની અંદર પાણી રહેલું છે, પણ આપણને જ્યારે તરસ લાગે તો જમીનને ચાટવાથી તરસ મટી જાય. પણ એ જમીનમાંથી જલ બહાર પ્રગટ થાય અને પીઓ ત્યારે તૃષા મટે. એમ કાષ્ટમાં અગ્નિ ભીતર રહેલો છે, પણ જ્યારે ઠંડી લાગે ત્યારે આમ લાકડાને વળગી લો તો ઠંડી દૂર ન થાય. પણ એ કાષ્ટમાંથી પાવક એટલે અગ્નિ પ્રગટ થાય ત્યારે તમારી ઠંડીને દૂર કરે છે. એટલા માટે ગોપી ગીતમાં જો પ્રત્યેક શ્લોકમાં ગોપીઓ ઠાકોરજીને શું વિનંતી કરે છે? દ્રશ્યતામ, હે પ્રભુ આપ અંતર મનમાં બિરાજો, એનાથી અમને સંતોષ નથી. વારંવાર પ્રભુ આપ પ્રગટ થાઓ. પ્રભુ જો આપના પ્રગટ દર્શન નહીં થાય તો શરીરમાં પ્રાણ નહીં ટકી શકે. વેણુ ગીતમાં શું કે છે? અક્ષણવતામ ફલ વિદમ ન પરમ વિદામ શક્ય પશુ નનનો નિવેશ હેતોર વયસ્ય. વિપ્રયોગમાં કે હે ગોપી,
આ નેત્રનું ફળ છે. જે અક્ષણ વતામ એટલે નેત્ર ને અક્ષણ વતામ એટલે ઇન્દ્રિયો. એ સખી આ ઇન્દ્રિયોનું ફળ શું? આ નેત્રથી જો પ્રભુના દર્શન ન થાય, નેત્ર ધારણ કરવાનો શું અર્થ? આ કાનથી જો એનો વેણુનાદ ન સંભળાય, આ કાન શરીર પર કેવલ ભાર રૂપ છે. આ જ મુખથી જો એના ગુણગાન ન ગવાય તો મુખનો અર્થ શું? એટલા માટે તો નામ થયું ગોપી. ગોભી પીબતી કૃષ્ણ. એક એક ઇન્દ્રિયોથી જેમણે ભગવત રસાનુભૂતિ કરી છે. નેત્રથી લાવણ્યામૃતનું પાન કર્યું, કર્ણથી નાદામૃતનું, મુખથી અધરામૃતનું, અધરામૃત, ધરા પર ન મળે એવું પ્રેમામૃત, ધરતું અશક્ય મિતિ અધરામૃતમ. સામાન્ય જીવો ના ઝીલી શકે, જેના પર અતિ કૃપા હોય એ ધારણ કરી શકે. એ સ્વરૂપામૃતનું પાન બ્રજ ભક્તોએ કર્યું. જયરામભાઈ કહે છે ને, નિરખે નેત્ર નંદલાલ દે, શ્રુતિ કથા રટે મુખનામ, નાસિકા શુંગે પ્રેમથી પ્રસાદી પુષ્પ તુલસી ધામ. દામ ગ્રહણ કરે કર હરિ સેવા, દોડે ચરણ પ્રભુ દર્શન લેવા, મનથી કરે નટવર છબી ધ્યાન, સર્વાંગે કરે પ્રભુને દંડવત પ્રણામ. એક એક ઇન્દ્રિયોનું ફળ બતાવ્યું છે. આંખને પ્રભુના દર્શન થાય, આંખનું ફળ. વેણુનાદ સંભળાય, કાનનું ફળ. અથવા પ્રભુના વચનામૃત શ્રવણ કરવા મળે, વચનમ મધુરમ અથવા વેણુર મધુરો, તે કાનનું ફળ. પ્રભુના શ્રીઅંગને સ્પર્શ કરવા મળે, એટલે તો ચરણ સ્પર્શ કરીએ છીએ આપણે. હાથમાં પધરાવી ઠાકોરજીને આપણે વહાલ કરીએ, શિંગાર કરીએ ક્યારેક, એ સ્પર્શેન્દ્રિયોનું ફળ છે. ઠાકોરજીની પ્રસાદી તુલસી કે માળાની સુગંધ નાસિકાથી લઈએ તો એ નાસિકાનું ફળ છે. પ્રભુની સન્મુખ હોવું અને સર્વ ઇન્દ્રિયોથી અનુભવ કરવો એ સંયોગાત્મક ફળ છે. પ્રભુ પ્રગટ થઈને સ્વરૂપાનંદનું દાન કરે, આ સંયોગાત્મક સ્થિતિ છે. જેવી રીતે લીલામાં અનુભવ કર્યો વ્રજભક્તોએ, એવી રીતે એ વિખૂટા પડેલા લીલાના જીવો ભૂતલ પર આવ્યા છે. આ કલિયુગના જીવો પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે. નવાખ્યાનમાં આપણે દર્શન કર્યું ને, દૈવી આસુરી બે સૃષ્ટિ ઉપજાવી આવ્યા ક્યાં? બધા ભૂતલ ઉપર રહેવાનું સાથે છે. તો આસુરી જીવોના સંગને કારણે દૈવી જીવોએ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયા છે. એ તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો એવો હું જીવ. એટલા માટે તો પુષ્ટિ માર્ગ પ્રગટ કરી શ્રી મહાપ્રભુજી ઘેર ઘેર ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી આપ્યું. આ તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી એટલે પ્રભુની પ્રગટ સ્થિતિ. એટલે જ આપણે વલ્લભ સ્વરૂપ આપણા ગુરુદેવ પાસે ઠાકોરજીને પુષ્ટ કરાવીએ છીએ. આ ધ્યાનથી સમજો, એને સ્વરૂપ આવિર્ભાવ કહેવાય છે. ઘણા વૈષ્ણવ કહેતા હોય, શું પુષ્ટાવીએ નહીં તો એમાં ભગવાન ના હોય? હોય, કેમ ના હોય? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જો કણ કણમાં છે તો શું પ્રતિમામાં ભગવાન ના હોય? ચોક્કસ હોય, પણ મર્યાદા પુરુષોત્તમ છે. લઘુરાસ પછી સૌભાગ્ય મદ આવીને અંતર્ધાન થયા. પછી જયારે દીનતા પ્રાપ્ત થઈ, રુદન કર્યું, તો પાછા ક્યાંથી પ્રગટ થયા? હૃદયમાંથી. શ્રી વલ્લભ સ્વામીની સ્વરૂપ છે. અને રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ સ્વામીજીના હૃદયમાં નિત્ય બિરાજે છે. એટલે શ્રી વલ્લભ જયારે ઠાકોરજીના સ્વરૂપનું પુષ્ટિકરણ કરાવે, ત્યારે એ હૃદયમાં બિરાજતું પુષ્ટિ પુરુષોત્તમનું રસાત્મક સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એટલે આપણે સ્વરૂપ આવિર્ભાવ કહીએ છીએ. ને ત્યારે પુષ્ટિ પુરુષોત્તમ થાય છે. આજકાલ તો જાત જાતની વાતો થાય, પુષ્ટાવાની શું જરૂર, 12 વર્ષ સેવા કરો એટલે સિદ્ધ થઈ જાય. એ મર્યાદા પ્રકાર છે. પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છો તો શ્રી મહાપ્રભુજી બતાવેલી સાધન પ્રણાલીથી જ સેવા કરવી પડે. એટલા માટે 10મા સ્કંદમાં જે વત્સાપહરણ લીલા કરી, અહીંયા યશોદા મૈયા ખોળામાં ખેલાવે તો ગોપીજનોને તાપ થાય કે અમને સુખ ક્યારે મળશે. મૈયા સ્તનપાન કરાવે તો ગાયો વિચારે કે પ્રભુ અમે આપની સેવા માટે આવ્યા છીએ, ઋષિ રૂપા છે ગાયો, અમારા દૂધને ક્યારે અંગીકાર કરશો? ઠાકોરજી કે હું તો આવ્યો છું બધાના મનોરથ પૂરા કરવા. બ્રહ્માજી પાસે હરણ કરાવ્યું ને એટલા સ્વરૂપ ઠાકોરજીએ ધારણ કરીને બધાને સુખ આપ્યું.
રાસના સમયે જેટલા વ્રજ ભક્તો એટલા સ્વરૂપ ધારણ કરી લીધા, બધા સાથે રમણ કર્યું. દ્વારકા લીલામાં 16,000 કન્યાઓ સાથે વિવાહ 16,000 સ્વરૂપ ધારણ કરીને કર્યો. એમ આ જેટલા વિખૂટા પડેલા જીવો છે ને એટલા સ્વરૂપ ધારણ કરી ઠાકોરજી એક એક વૈષ્ણવના ઘેર શ્રી વલ્લભે પધરાવ્યા છે અને એક એક જીવનો ઉદ્ધાર કર્યો છે. જયરામભાઈ નું એક ધોળ છે, ગોતું છું પણ બહુ સુંદર છે. મોતી સૌ વિખરાઈ ગયા, આ નિત્ય લીલાના મોતી સૌ વિખરાઈ ગયા છે. અને શ્રી વલ્લભે એક એક મોતીઓને એકત્ર કરીને માળા પરોવીને પ્રભુને અંગીકાર કરાવ્યા છે. અને વિખૂટા પડેલા દૈવી જીવોને પ્રભુની સન્મુખ કરવા માટે શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. શ્રી મહાપ્રભુજીને સ્વયં વાતની ચિંતા થઈ છે. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે અને જીવો દોષથી ભરેલા છે. કલિયુગમાં જન્મ થયો, કલીના કલ્મશોમાં ઘેરાયેલા છે. પ્રભુ પૂર્ણાનંદ છે, નિર્દોષ છે. દોષોથી ભરેલા જીવોને પ્રભુ કઈ રીતે અંગીકાર કરે? દામોદરદાસ સંભલવાળાની વાર્તામાં તમે જુઓ, પ્રભુને પાન ભોગ ધર્યા હતા, પાનની બીડી સિદ્ધ કરી ધરી હતી. એ પાન થોડા ચીમડાયેલા હતા તો શ્રી મહાપ્રભુજી ઠપકો આપ્યો કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે, ઉત્તમમાં ઉત્તમ સામગ્રી અંગીકાર કરાવી જોઈએ. આવા પાન કેમ ધરાવ્યા? ઠાકોરજીને નિર્દોષ સામગ્રી ભોગ ધરવી જોઈએ. કેવલ વાઘા વસ્ત્ર સામગ્રી, પાન, ફલ ફૂલ નહીં. આ શરીર પણ સેવાનું સાધન છે, તો જીવ પણ નિર્દોષ હોવો જોઈએ. શાસ્ત્રનું વિધાન છે, નિર્દોષમ ગૃહણામિ. જે નિર્દોષ હોય એને ઠાકોરજી અંગીકાર કરે છે. તો એટલા માટે ફલ ફૂલ, શાકભાજી, લીલો મેવો જ્યારે બજારમાંથી આપણે ખરીદીએ ને ત્યારે મારા માટે નહીં, ઠાકોરજી માટે આ સામગ્રી પધરાવું છું. પોતાના માટે ખરીદ્યો તો ભાવ દોષ આવશે, અને પ્રભુ માટે ખરીદ્યો તો એમાંથી ભાવ દોષ પણ નહીં રહે. એટલા માટે જ ઠાકોરજી પછી આટલા વૈષ્ણવ પ્રસાદ લે છે. આગળ પણ આપણે જોયું, એ વિવેક છે. જે કહે છે પ્રભુ માટે છે